અરે રગલા, સોરાવર બાબુ બોલું છું. અને પેલો ગોવિંદ 25,000 રૂપિયા વર્ષો પહેલા લઈ ગયો હતો અને વ્યાજ સાથે 3 લાખ રૂપિયા થયા છે અને હજુ આપવાનું નામ નથી લેતો. એના ઘરે જઈ એને એની પત્નીને ઉઠાવીને લાવ. અરે અમને ગરીબોને શા માટે તમે આવું કરી રહ્યા છો? અરે ભલામણો, તમે આ બધું કેમ આવું કરો છો? અરે તમે સમજતા કેમ નથી? અરે તમે કેમ ગરીબને હેરાન કરો છો? શા માટે હેરાન કરી છે? તમે હેરાન છો. એ અમને છોડી દો. આ ચોરવાના જોરથી ભલાનું જોર ઉતરી જાય તો ગોવિંદ તારી સુઈ સાથ મને મારા રૂપિયા જોઈએ, સમજો? અરે બાપુ, તમારા રૂપિયા દૂધે ધોઈને આપી દઈશું. શા માટે અમને ગરીબ માણસને હેરાન કરો છો? અરે બાપુ, તમે આવું ના કરશો બાપુ. તારી પાસે રૂપિયા ના હોય તો કાંઈ વાંધો નહીં, પણ તારી પાસે મિલકત તો છે ને, કારણ કે ચોરાવરનો ફેસલો એક જ વાર ફેસલો. અરે બાપુ, તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશું બાપુ. અમને 5 દિવસની મુદતમાં આપો બાપુ. અરે જોરાવર બાપુને જાજી ખમા બાપુ, ખમા જોરાવર બાપુને. અરે ગગા, તું પણ આવી ગયો છે અને ચોરાવરના ફેસલાનો અંત પણ આવી ગયો છે. કારણ કે ગોવિંદનું દૈરું આપણને કંગરી રહ્યું છે. કારણ કે ગોવિંદે 5 દિવસનો આપણને વાયદો આપ્યો અને બાપુ 5 દિવસમાં એ પૈસા ના આપે તો આપણી એની મિલકત આપણા નામે કરી દેવાની. તો ગોવિંદ, તું પણ સાંભળી લે કે આ ગગાના કહેવાથી તને 5 દિવસની મુદત આપું છું, સમજો? હું તમારા રૂપિયા દૂધે ધોઈને 5 દિવસમાં આપી દઈશ બાપુ, આપી દઈશ બાપુ.